નમસ્કાર, હું છું પ્રિયંકા. તમે જોઈ રહ્યા છો સિટી કવરેજ ન્યૂઝ. આજના મુખ્ય સમાચાર. જૂનાગઢ મનપાએ વેટ મિક્સ ઉપર અડધા કરોડ ખર્ચ્યા, છતાં પૈસા પાણીમાં ગયા અને ખાડા રહ્યા. જૂનાગઢ શહેરમાં ચારો તરફ ખાડાનું સામ્રાજ્ય ફેલાઈ ગયું છે. શહેરના કોઈ પણ રસ્તા પર નીકળો, મસ્ત મોટા ખાડા તમારું સ્વાગત કરે છે. લાખો રૂપિયાનો પગાર લેતા ઇજનેરોની બેદરકારી કહો કે મિલીભગત કહો, જેના કારણે જૂનાગઢની જનતાને રસ્તા જેવી પ્રાથમિક સુવિધા પણ નથી મળતી. આટલા નબળા કામ થવા છતાં આ રોડના ઇજનેરોને મંજૂરી કઈ રીતે આપી દેતા હશે? હેરાનગતિની વાત એ છે કે આઈએએસ કક્ષાના અધિકારીને કોકના પાપે શહેરના ખાડા પૂરવા પૂરતી જ કામગીરીમાં વ્યસ્ત રહેવું પડે છે. આમાંથી નવરા થાવ તો શહેરના વિકાસ માટે વિચારે ને. વંથલી તાલુકાના સુખપુર ગામે વાડી વિસ્તારમાં ચડી આવેલા 7 થી 8 ફૂટના અજગરનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું છે. માલદેભાઈ પીઠિયાની વાડીમાં એક મહાકાય અજગર આવી ચડ્યો હોવાની જાણ થતા ગામના સરપંચ અરુણભાઈ ડાંગરે વન વિભાગને જાણ કરી હતી, જેને પગલે વન વિભાગના આરએફઓ અને રાઉન્ડ ફોરેસ્ટર તેમજ કર્મચારીઓ તુરંત જ દોડી આવ્યા હતા અને રેસ્ક્યુની કામગીરી ચાલુ કરી હતી. દરમિયાન ઝાડીમાં ફસાયેલ અજગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને અમરાપુર એનિમલ કેર ખાતે લઈ જવામાં આવ્યો હતો. જૂનાગઢના પૂર્વ ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચાના જન્મદિવસ નિમિત્તે રક્તદાન કેમ્પ યોજાયો. જન્મદિવસની પૂર્વ સંધ્યાએ 25 ઓગસ્ટ સોમવારે ગિરીશભાઈ કોટેચાના બંગલો ગિરિવિલા ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા. બપોરે 1 વાગ્યા સુધીમાં 400 યુનિટથી વધુ રક્ત એકત્રિત થયું હતું. દરમિયાન રક્તદાન કરનારને 2.5 લાખના અકસ્માત વીમાનું કવચ અપાયું હતું. સસ્તા ભાવે જેસીબી આપવાના બહાને જૂનાગઢના 3 શખ્સોએ પાટણ વાવના યુવક સાથે છેતરપિંડી કરી અને 11 લાખ રૂપિયા પડાવી લીધા હતા. આ અંગેની ફરિયાદ થતા સી ડિવિઝન પીઆઈ વિજય સાવજ અને ટીમે 3 આરોપીઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા આરોપીઓમાં મુન્નાભાઈ મીર, તેમનો પુત્ર નદીમ મીર અને કાનાભાઈ હરિભાઈ ચૌહાણનો સમાવેશ થાય છે. આ બનાવ અંગે વધુ તપાસ SC/ST સેલના ડીવાયએસપી આરજે પરમાર ચલાવી રહ્યા છે, જેમણે 3 આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે સાંજના 5 વાગ્યે કોર્ટમાં રજૂ કર્યા હતા. વિશ્વમાં સામાજિક ઉત્થાન તથા મૂલ્યનિષ્ઠ સમાજની પુનઃસ્થાપના કરતી માનવતાની સેવામાં પૂર્ણ સમર્પિત આંતરરાષ્ટ્રીય સંસ્થા બ્રહ્માકુમારીઝના પૂર્વ પ્રશાસિકા દાદી પ્રકાશમણીજીના 18મા સ્મૃતિ દિવસ નિમિત્તે ભારત તથા નેપાળમાં એક રાષ્ટ્રીય રક્તદાન મહાઅભિયાનનું તારીખ 22 થી 25 ઓગસ્ટ દરમિયાન સમગ્ર ભારતના અંદાજિત 2000 થી વધુ સેવા કેન્દ્ર પર આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાતમાં સિઝનનો 81% થી વધુ વરસાદ, 64 ડેમ 100% સુધી ભરાયા અને માછીમારોને 28 ઓગસ્ટ સુધી દરિયો ના ખેડવાની સૂચના. જેને ગુજરાતમાં નૈઋત્યમાં ચોમાસાનું આગમન થયું છે, તે બાદ 2 મહિના સુધી મેઘરાજાએ રાજ્યના અલગ અલગ ભાગોમાં તોફાની બેટિંગ કરી હતી. જોકે ઓગસ્ટ શરૂ થતાં જ વરસાદનું જોર ઘટી ગયું હતું, પરંતુ બંગાળની ખાડીમાં સક્રિય સિસ્ટમના કારણે 10 દિવસથી ફરીથી મેઘરાજા અલગ અલગ ભાગોમાં ધમરોડી રહ્યા છે, જેના પગલે અત્યાર સુધીમાં ગુજરાતમાં સિઝનનો સરેરાશ 81.74% વરસાદ વરસી ચૂક્યો છે. ગગનયાન મિશન પહેલા ઇસરોને મળી મોટી સફળતા. એર ડ્રોપ ટેસ્ટનું કર્યું પરીક્ષણ. ઇસરોએ ગગનયાન મિશન માટે તૈયારીઓ તેજ કરી દીધી છે. રવિવારે ઇસરોએ પેરાશૂટ આધારિત ડિસેલેરેશન સિસ્ટમનું પ્રદર્શન કર્યું. આ અંતર્ગત એરડ્રોપ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું હતું. સશસ્ત્ર દળોએ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા ઇસરોને પણ તેના માટે મદદ કરી હતી. ગુજરાત સરકારે રાજ્યને ડ્રગ્સ મુક્ત બનાવવા માટે વધુ એક મોટું પગલું ભર્યું છે. રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ્સ શરૂ કરવામાં આવશે, જે ડ્રગ્સના વેચાણ, હેરફેર અને ઉત્પાદન પર અંકુશ લગાવશે. આ યુનિટ્સની સ્થાપનાથી ગુજરાતમાં ડ્રગ્સ સામેની લડાઈ વધુ મજબૂત બનશે. સિટી કવરેજ ન્યૂઝના ડેઇલી અપડેટ માટે અમારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે. સિટી કવરેજ ન્યૂઝ જૂનાગઢ.